નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર ની જે આપણી સિરીઝ ચાલી રહી છે તેની અંદર આજે આપણે રૂલ નંબર 16 એટલે કે રૂલ નંબર 16 વિશેની ચર્ચા કરીશું. તો જોવો જોઈએ મિત્રો કે જ્યારે કોઈ પણ વાક્યમાં એટલે કે કોઈ પણ સેન્ટેન્સ ની અંદર તમને રિસેન્ટલી આપેલું હોય, લેટલી આપેલું હોય, ઓલરેડી આપેલું હોય, નેવર આપેલું હોય, એવર આપેલું હોય, સો ફાર આપેલું હોય, અપ ટીલ નાઉ આપેલું હોય, ટીલ નાઉ આપેલું હોય, ધસ ફાર આપેલું હોય, બરાબર છે. કોઈ પણ વાક્યમાં બરાબર તમને આવા શબ્દો દેખાય તો તેની સાથે હંમેશા તમે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળનો જ ઉપયોગ કરશો. બરાબર છે મિત્રો. પૂર્ણ વર્તમાન કાળ એટલે શું મિત્રો? તો કે પૂર્ણ વર્તમાન કાળ એટલે કર્તા પ્લસ હેવ, હેઝ અને V3. બરાબર છે. he she it સાથે હેઝ લાગે અને I we અને યુ અને they ની સાથે શું લાગશે મિત્રો? તો કે હેવ લાગશે. બરાબર છે મિત્રો. ટૂંકમાં આ શબ્દો તમને કોઈ પણ સેન્ટેન્સ ની અંદર દેખાય તો તમે કયા કાળનો ઉપયોગ કરશો? તો કે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરશો. બરાબર છે. હવે આપણે આને ઉદાહરણની સાથે સમજીએ. જોજો મિત્રો, અહીં શું છે કે we completed only 15 rules so far. આપણે હજી સુધી 15 રૂલ જ પૂરા કર્યા છે. બરાબર છે મિત્રો. તો અહીં ખાલી we completed નો આવે. બરાબર છે. we સાથે શું લાગે મિત્રો? તો કે have લાગે. એટલા માટે we have completed only 15 rules so far. ક્લિયર છે મિત્રો? બીજું સેન્ટેન્સ, he already sung a song for me. બરાબર છે. તો he already sung. બરાબર છે. કયો વર્ડ આવ્યો મિત્રો? તો કે already. તો he સાથે have નો લાગે. શું લાગે મિત્રો? has લાગે. so he has already sung a song for me. ક્લિયર છે મિત્રો? I never told lie in my life. જો અહીં કયો વર્ડ છે મિત્રો? તો કે never છે. બરાબર છે. તો I સાથે શું લાગશે મિત્રો? તો કે have લાગશે. બરાબર છે મિત્રો. I have never told lie in my life. તો મિત્રો આ હતો આપણો રૂલ નંબર 16. બરાબર છે. હવે જ્યારે પણ બરાબર કોઈ પણ સેન્ટેન્સ ની અંદર તમે આ શબ્દોને જોશો ત્યારે તમે એમાં કયા કાળનો ઉપયોગ કરશો? તો કે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરશો. બરાબર છે મિત્રો. તો આવતીકાલે ફરીથી આપણે આપણા નિર્ધારિત સમય ઉપર આપણી YouTube ચેનલ ઉપર મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ગુડ બાય, ટેક કેર, થેન્ક યુ સો મચ.